ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડીએ પંપાણિયા. સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ નંબર 8 પર્યાવરણ અને સમાજ નામના ચેપ્ટરની અંદર ફરી આપનું એકવાર હાર્દિક સ્વાગત છે. આપણે જે મુદ્દાઓની ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે પર્યાવરણ, અને એ પર્યાવરણના ઘટકો જોયા પછી, પર્યાવરણના પ્રકાર જોયા પછી હવે આપણે પર્યાવરણની માનવ જીવન ઉપર શું અસર થાય છે અને માનવીની પર્યાવરણ ઉપર શું અસર થાય છે, બંનેની અસરો વિશે એક પછી એક મુદ્દાઓ, ઘણા બધા મુદ્દાઓની ચર્ચા છે. પણ મોટાભાગના મુદ્દા એવા છે કે જે તમે એના વિશે ખૂબ જાણો છો, તો એને આપણે ઉપરછલ્લી માહિતી આપણે મેળવવાનો પ્રયાસ કરીએ. પહેલું છે પર્યાવરણની માનવ જીવન ઉપર અસર. તો પહેલું સ્થાનિક સંબંધ. સ્થાનિક સંબંધ એટલે શું કે માનવી જે જગ્યાએ વસવાટ કરે છે તેની અંદર એનો સમાવેશ થાય છે. દાખલા તરીકે તમે જે વિસ્તારની અંદર રહ્યો છો એ કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ ઉપર આવેલો છે એને ઉપરથી અક્ષાંશ અને રેખાંશ ઉપરથી માહિતી મળે છે. દાખલા તરીકે કોઈ વિષુવવૃત્તીય પ્રદેશની અંદર રહેતા હોય તો એના સ્થાનિક સંબંધ ઉપર એનું વાતાવરણ કેવું હોવાનું, કોઈ ટુંડ્ર પ્રદેશ નજીક રહેતા હોય તો એનું વાતાવરણ કેવું હોવાનું, અને કોઈ સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારની અંદર રહેતા હોય તો એની ઉપર પર્યાવરણની કેવી અસર હોવાની. આ થયો મિત્રો સ્થાનિક સંબંધની વાત. બીજી વાત આવે છે જમીન અને માનવ જીવન. જમીન અને માનવ જીવનને શું સંબંધ? કે આપણે એક કહેવત છે કે જે જગ્યાએ તમે રહેતા હોય તેથી તમારી પ્રવૃત્તિ નક્કી થાય છે. દાખલા તરીકે ટાપુ ઉપર રહેતા લોકો તો શું પ્રવૃત્તિ કરવાના? માછીમારી, બરોબર, દરિયાઈ ખેડ એટલે કે માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાવાના છે. મેદાની પ્રદેશની અંદર જે જમીનની અંદર રહેતા હોય લોકો તો એ શું કરવાના? તો એ લોકો છે ખેતી અને પશુપાલન સાથે લોકો સંકળાવાના છે. તો આ વાત થઈ જમીન અને માનવ જીવનની વાત. જે જગ્યાએ તમે વસવાટ કરો છો એને આધારે તમારી પ્રવૃત્તિ નક્કી થાય છે. આ વાત થઈ જમીન અને માનવ જીવનની. ત્રીજી વાત છે જળ અને માનવ જીવન. મિત્રો, જળનું મહત્વ આપણે નેક્સ્ટ પિરિયડની અંદર વાત થઈ કે 97% પાણી સમુદ્ર સ્વરૂપે છે, 2% પાણી બરફ સ્વરૂપે છે, અને 1% પાણી છે એ માત્ર માનવીને પીવા લાયક છે. એટલે જળની જરૂરિયાત માનવીને વર્ષોથી રહી છે અને આવનારા સમયની અંદર રહેવાની. આજે પ્રશ્ન એ છે કે જળની સમસ્યાઓ વિકટ બનતી જાય. તમે ઉનાળાની અંદર તમે જોજો કેટલી બધી મહિલાઓએ દૂર દૂર સુધી પાણીના બેડા એટલે કે પાણી ભરવા માટે, પીવાલાયક પાણી ભરવા માટે એને ઠેક ઠેકાણે જવું પડતું હોય છે. તો એ જળ અને માનવ જીવનને શું સંબંધ રહેલો છે? તો એની અસર એ પર્યાવરણ ઉપર થાય છે, માનવ જીવન ઉપર એની અસર થાય છે કે જો પાણી ન હોય, આપણે ખોરાક વગર લાંબો સમય ટકાવી શકીએ છીએ પણ પાણી વગર વ્યક્તિ ટકાવી. માનવ શરીરની અંદર 70% જેટલું પાણી એ રહેલું છે, તો પાણી વગર આપણે ટકી શકતા નથી. તો એની અસર એ જળ અને માનવ જીવન ઉપર થાય છે. ચોથી વાત આપણે કરીએ તો માટી, ખનિજ અને માનવ જીવન. માટી, ખનિજ અને માનવ જીવન. વ્યક્તિ જે પર્યાવરણની અંદર વસવાટ કરે છે ત્યાં ઘણી બધી ખનિજ સંપત્તિઓ આવેલી હોય છે, અને કૃષિલાયક જમીનની અંદર માટીની જરૂરિયાત, ખેડૂતો હોય એને ખ્યાલ કે માટીની જરૂરિયાત કઈ રીતની રહેલી છે. તો કૃષિલાયક જમીન માટે ખનિજો પણ જરૂરી છે. કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો, ખેતીલાયક જમીનની અંદર 5% કાર્બનિક દ્રવ્યો અને 95% અકાર્બનિક દ્રવ્યો એની અંદર રહેલા હોય છે. એટલે એની જરૂરિયાત પણ માનવીને પડે છે અને એ માનવ જીવન ઉપર આધારિત રહેલો છે. એટલે કે ખાસ માટી, ખનિજ એની જરૂરિયાત એ માનવ જીવન પર રહેલી છે. જો મિત્રો આ બધા કુદરતી સંસાધનો છે, માની લો કે ન હોય તો શું થાય? તો એ આપણે જાણીએ છીએ કે કેટલી બધી સમસ્યાઓનો આપણે સામનો કર. આજે ઘણા બધા દેશો એવા છે કે જેની પાસે ખનિજો એ ધીમે ધીમે મૃતપાય થતા જાય છે. આજે પેટ્રોલ અને ડીઝલ એટલે કે ખનિજ તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. એનું કારણ શું? કે જે એની માત્રા છે એ અમર્યાદિત છે, એટલે મર્યાદિત છે, કે જેને કારણે એ આ પ્રશ્ન ઊભા થયા છે. ખાસ કેટલાક પ્રદેશો એવા છે કે જ્યાંથી હવે ખનિજો ધીમે ધીમે ઉદ્યોગોને ચલાવવા. લાઇમસ્ટોનની આપણે વાત કરીએ તો સમુદ્રના કાંઠા વિસ્તારની અંદર, આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ ને મિત્રો, તો છેક દ્વારકાથી લઈ અને જામનગર સુધીનો અને ભાવનગર સુધીનો જે વિસ્તાર છે કે ત્યાં કેટલી બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, સિમેન્ટ બનાવતા કંપનીઓ. તો આ કંપનીઓ શું કર્યું છે કે મોટાભાગના પ્રદેશોમાંથી એને લાઇમસ્ટોન કાઢી લીધા, પથ્થરો, અને પથ્થરો કાઢી લીધા એટલે સમુદ્રના પાણી છે ધીમે ધીમે આગળ આવવાના, એટલે ખારા પાણી ધીમે ધીમે આગળ વધતા ગયા છે. તો આ એક ખનિજ છે, માટી છે, એ તમે એનો ઉપયોગ કરતા જવાના, વધારે ઇન્ડસ્ટ્રીની અંદર એનો ઉપયોગ થવાનો, તો એક સમય એવો આવશે કે પર્યાવરણનું સંતુલન છે એ જોખમાં છે. તો આ અસર એની ઉપર થાય છે, બરોબર. હવે વાત કરીએ આપણે પર્યાવરણ પર માનવ જીવનની અસર.
8 કે 9 મુદ્દાને આપણે ચર્ચા કરવાની છે. પહેલું છે જમીન ઉપર પ્રભાવ. જે જગ્યાએ તમે વસવાટ કરતા હોય એ જમીન ઉપર એનો પ્રભાવ રહેલો હોય છે. દાખલા તરીકે તમે રણ વિસ્તારની અંદર રહેતા હોય તો રણની એનું વાતાવરણ, એની વનસ્પતિ, એનો સમાવેશ થાય. ટુંડ્ર પ્રદેશની અંદર રહેતા હોય તો ત્યાંની જમીન, એની અસર, એનો પ્રભાવ એની ઉપર પડતો હોય છે. ટૂંકમાં કહેવું તો કહી શકાય કે જે પ્રદેશની અંદર માનવી વસવાટ કરતો હોય ને એની ઉપર એના જમીનનો પ્રભાવ એ રહેલો હોય છે. બીજી વાત કરીએ તો નિવસ તંત્ર ઉપર અસર. નિવસ તંત્ર એટલે આપણું જે 24 કિલોમીટર ફેલાયેલું છે તે સમુદ્રની અંદર 12 કિલોમીટર અને પૃથ્વી ઉપર 12 કિલોમીટર. આ 24 કિલોમીટરનું જે નિવસ તંત્ર ફેલાયેલું છે એની ઉપર આપણે વાત કરીએ તો એની ઉપર પર્યાવરણની અસર પડે છે. કોઈ પણ ઉલ્કા વર્ષા થાય, વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય તો સ્વાભાવિક છે કે એ નિવસ તંત્ર ઉપર અસર થવાની. આપણે જે અગાઉના મુદ્દાની અંદર વાત કરી કે સજીવો ઉપર અસર થાય એટલે નિર્જીવ તત્વો ઉપર થાય અને નિર્જીવ ઉપર અસર થાય એટલે સજીવો ઉપર થાય. તો આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. ત્રીજી વાત કરીએ આપણે ઋતુ ચક્ર. આપણે એક મુદ્દો એ પણ જોઈ ગયા કે આજે ઋતુ પરિવર્તન થયું છે. ઋતુ ચક્ર, ઋતુની અંદર ફેરફારો થયા છે. ચોમાસાની અંદર વરસાદ ન પડે, ઉનાળે વરસાદ પડે, કમોસમી વરસાદ પડે, જ્યાં ઠંડી પડવી જોઈએ ત્યાં ઠંડી ન પડે અને જ્યાં ટેમ્પરેચર હોવું જોઈએ ત્યાં ઠંડી પડે. તો આ બધું શું થયું છે કે ઋતુ ચક્રની અંદર ફેરફારો થયા છે. આપણે ઋતુ બદલાણી છે. એ બદલાવ પાછળ કંઈક ને કંઈક માનવી એની અંદર પાછળ જવાબદાર રહેલો છે. શા માટે? તો એની આપણે ડિટેલમાં વાત કરીએ તો માનવી એ આજે વૃક્ષો કાપે છે, પર્યાવરણનું પ્રદૂષણ અટકાવે છે, આજે વસ્તી એટલી બધી વધી છે, વાહનોની સંખ્યા એટલી બધી વધી છે તો એની અંદર જે ઈંધણ વપરાવાનું છે અને એ ઈંધણનો ધુમાડો એ પર્યાવરણની અંદર જવાનો અને પર્યાવરણનું નુકસાન થવાનું છે. આપણે ગંદા વસવાટો, ગંદા પાણીઓ અને જે આ બધી બાબતોને કારણે એ નિવસ તંત્રો પર અને ઋતુચક્રની અંદર ફેરફારો થયા છે. ચોથી બાબત વાયુમંડળ પર અસર. એટલે કે જે આપણું હવા, શુદ્ધ હવા જે આપણી હોવી જોઈએ. આજે તમે અમદાવાદ જેવા શહેરની અંદર જાઓ મિત્રો, દિલ્હી જેવા શહેરની અંદર તમે જાઓ, દિલ્હી સરકારે તો કાયદો બનાવ્યો છે કે અમુક નંબરના પાર્સિંગવાળા વાહનોને આ દિવસે ચલાવવાના, અમુક વાહનોને આ દિવસે ચલાવવાના. શું કામ? કારણ કે ઈંધણ જે ધુમાડો નીકળે છે એમાંથી વાયુમંડળ પર અસર થઈ છે. આજે ઇન્ડસ્ટ્રીઝ એની ચીમની દ્વારા જે ધુમાડા ફેંકે છે, કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ મિત્રો પર્યાવરણના નિયમોને ઉલાળ્યો કરે છે અને એના કારણે આજે પર્યાવરણ છે દૂષિત થયું છે અને વાયુમંડળ ઉપર એની સૌથી વિશેષ અસરો થઈ છે. આજે શ્વસન તંત્રને લગતા રોગો થયા છે, શ્વાસ અને ફેફસાને લગતા રોગો થયા છે. એનું મુખ્ય કારણ શું? આ વાયુમંડળની અંદર અસર થઈ છે અને એને કારણે આ વસ્તુ આવી છે. પાંચમી બાબત જળાશયો પર અસર. આપણા જે જળાશયો, પૃથ્વી ઉપર જે જળાશયો આવેલા છે એ કેટલા બધા પાણીનો સ્ટોક કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ કરે છે, પણ જો વરસાદ જ ન હોય તો એ પાણી ક્યાંથી આવવાનું? તો એના માટે જળાશયો ઉપર અસર થઈ છે. એટલે કે પૃથ્વીનું જે પાણી છે, આજે ઇન્ડસ્ટ્રીઓ દ્વારા આપણે જેતપુર સાડી ઉદ્યોગ છે, તમને ખ્યાલ હશે કે જેનું કલરવાળું પાણી બાજુની અંદર ભાદર નદી આવેલી છે. એ ભાદર નદીની અંદર છોડવામાં આવે અને એ કલરવાળું પાણી એટલે કે કેમિકલયુક્ત પાણી એ જ્યારે સમુદ્રની અંદર જાય અથવા આપણા જળાશયો ઉપર જાય તો કેટલા બધી માછલીઓએ જળાશય એટલે કે સજીવો જે જળાશયોની અંદર છે એની ઉપર નુકસાન થવાનું અને એ મૃતપાય થવાના છે. એટલે એની સીધી જળાશયો ઉપર થાય છે. એ જ રીતે ઇન્ડસ્ટ્રીઝનું પાણી, કોઈ મોટા બંદરો આવેલા હોય, કોઈ મોટા ઉદ્યોગો આવેલા હોય અને એક કેમિકલયુક્ત પાણી જ્યારે સમુદ્રની અંદર છોડવામાં આવે અથવા જળાશયો ઉપર છોડવામાં આવે તો તે પણ એ વધારે અસરકારક થાય છે અને એના કારણે સજીવો મૃત્યુ પામતા હોય છે. એના પછી સાતમી બાબત છે આરોગ્ય પર અસર. આરોગ્ય આપણું ખતરામાં છે અત્યારે મિત્રો. શું કામ? કે આજે ભારત દેશની અંદર તમે જુઓ તો કેન્સરના દર્દીઓ દિન પ્રતિદિન વધતા જાય છે. એ શું બતાવે છે? આરોગ્ય પર અસર. શા માટે? આજે આપણે શાકભાજી જે ખાઈએ છીએ, આપણે જે દૂધની અંદર કેટલાક લોકો છે એવી મિલાવટ કરે છે કે જેને કારણે સીધી આરોગ્ય પર અસર થાય છે. જે વસ્તુ આપણે કલ્પના ન કરી શકીએ એવી વસ્તુઓ દૂધની અંદર મિલાવટ થાય છે. શાકભાજીની અંદર એટલી બધા ડ્રગ્સ એટલે કે દવાઓ નાખવામાં આવે છે કે જે તાત્કાલિક ઉત્પાદન લેવા માટે થઈને એ શાકભાજીને ઇન્જેક્શન આપવામાં આવે છે અને એ રીંગણા હોય, દૂધી હોય, ટમેટા હોય કે વગેરે કોઈ પણ પ્રકારના શાકભાજી હોય. એ જ રીતે ફ્રૂટની અંદર તમે સરસ મજાના એપલ એટલે કે સફરજન સરસ મજાના લાલ કલરના દેખાતા હોય પણ એની અંદર મિત્રો કલર કરવામાં આવે છે. તમે વિચાર કરો, સ્પ્રે મારવામાં આવે છે. હવે આ વસ્તુ જ્યારે બાળકો ખાય છે, વ્યક્તિઓ ખાય છે તો સ્વાભાવિક છે કે એની અસર એ થવાની આરોગ્ય ઉપર અને એટલા માટે જ કેન્સરના દર્દીઓ દિન પ્રતિદિન ભારત દેશની અંદર વધતા જાય છે. આ આરોગ્ય ઉપર અસર.
બીજું સામાજિક સંબંધો ઉપર અસર, પર્યાવરણને કારણે સામાજિક સંબંધો ઉપર અસર થઈ છે. પથરીના રોગ થવાથી સમુદ્ર કાંઠાના વિસ્તારોની અંદર આજે સામાજિક સંબંધો ઉપર અસર થઈ છે. કેન્સરના દર્દીઓ દિન પ્રતિદિન વધતા જાય છે, એની ઉપર સામાજિક અસર થઈ છે. આર્થિક અસર એ થાય એની ઉપર કે જે એક વ્યક્તિ કેન્સરનો વ્યક્તિ હોય તો એને સરકારી હોસ્પિટલની અંદર, પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એને જે ખર્ચ લાગે છે એને કારણે સીધી સામાજિક સંબંધો ઉપર અસર થાય, આર્થિક સંબંધો ઉપર પણ અસર થવાની છે મિત્રો. એના પછી આવે છે વનસ્પતિ પર અસર. વૃક્ષો અને પર્યાવરણનું જતન કરવાના બદલે આપણે એનું વારંવાર એનું ઉલ્લંઘન કરીએ છીએ, કાયદાઓ તોડીએ છીએ, આપણે વૃક્ષો કાપી નાખીએ છીએ અને એના કારણે વનસ્પતિ ઉપર અસર થઈ છે. આજે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ ઉપર નિર્જીવ તત્વો, વનસ્પતિને આપણે સજીવ અને નિર્જીવ તત્વો બંને સાથે એને સાંકળી છે કે જ્યારે સજીવો એની ઉપર આક્રમણ કરે છે. આક્રમણ એટલે કેવું કે જે વૃક્ષોનું કટિંગ કરે છે અને એને કારણે પર્યાવરણનું પ્રદૂષણ એ જોખમાયું છે. વનની જે સંખ્યા ભારત દેશની અંદર 33% હોવી જોઈએ વન નીતિ અનુસાર મિત્રો, 33% વૃક્ષો દેશની અંદર હોવા જોઈએ, જંગલો, એને બદલે આજે એ થઈ ગયા છે 23%. એનાથી પણ ઘટી ગયા છે. ગુજરાતની અંદર માત્ર 6 થી 10% વૃક્ષો છે. તો આ જે ઘટતા જાય છે તો સીધી અસર વનસ્પતિ પર થવાની છે, એ પર્યાવરણની. અને છેલ્લો મુદ્દો છે પશુ જીવન પર અસર. પશુઓ ઉપર અસર શું થાય તો આપણે એક જ વાત કરીએ કે આજે મોટાભાગના પશુઓને ચરાણ માટે જે ઘાસ હોવું જોઈએ, જે આજે મોટાભાગની જમીનો છે એ ખેડૂતોએ પેશ કેદમી અથવા અન્ય કોઈ વ્યક્તિ હોય છે તો એને પશુઓને ચરાવવા માટેના જે કોઈ પણ ઘાસ જોઈએ એ નથી મળતા, તો એના કારણે પશુ જીવન ઉપર પણ અસર થઈ છે. પર્યાવરણની અંદર કેટલાક પશુઓની અંદર કિરણોત્સર્ગી પ્રદૂષણને કારણે કેટલા બધા પ્રકારના રોગો એ ઉત્પન્ન થયા છે અને પશુઓમાંથી પણ વધારેમાં વધારે આપણે દૂધ ઉત્પાદન કઈ રીતે મેળવી શકીએ એની લાલચની અંદર આવીને કેટલાક ખેડૂતોએ પશુઓને પણ ઇન્જેક્શનો આપ્યા છે, પશુઓને પણ એવો ખોરાક આપવામાં આવે છે, એવા ડ્રગ્સ આપવામાં આવે છે કે વધારે દૂધ ઉત્પન્ન કરે અને એનું આયુષ્ય એ ઘટાડી નાખ્યું છે. 1-2 વર્ષ માટે એ દૂધ ઉત્પાદન વધારે થાય એ સ્વાભાવિક છે, પરંતુ એના કારણે પશુઓની અંદર કેટલા બધા પ્રકારના રોગો આવ્યા છે અને એ ઇન્જેક્શન જ્યારે પશુઓને આપવામાં આવે છે અને એનું દૂધ આવે છે, એ દૂધ આપણે પીવે છે તો ત્યારે એ સ્વાસ્થ્ય ઉપર પણ એની અસર થાય છે. તો આ આટલી અસરો થઈ છે મિત્રો. હવે 2 મુદ્દા વિશે હું તમને છેલ્લે વાત કરું છું કે પર્યાવરણ અંગેની આ સામાજિક વિજ્ઞાનની અંદર પર્યાવરણનો મુદ્દો 1971-72 સુધી હતો નહીં, પણ 1971-72 ની અંદર જ્યારે વૈશ્વિક પર્યાવરણ અંગેની ચિંતા જે થઈ અને એની અંદરથી કેટલા બધા દેશોના લોકોએ આ પર્યાવરણ અંગેની એક જાગૃતતા દર્શાવી અને બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે વિશ્વ પરિષદ એટલે કે પૃથ્વી પરિષદ ભરાણી અને બધા જ દેશોના પ્રતિનિધિઓ ત્યાં એકત્રિત થયા અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે હવે આપણે એજન્ડા 21 મુદ્દાનો આખો કાર્યક્રમ કરવામાં આવ્યો અને પર્યાવરણ બચાવવા માટેના જે કોઈ પણ આંદોલન થયા એમાંના ચિપકો આંદોલનનું પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું કે એ પર્યાવરણની ઝુંબેશ હતી. એટલે બધા જ દેશોના પ્રતિનિધિઓએ નક્કી કર્યું કે હવે આપણે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન નામનો જે તત્વ આવે છે વાયુ, એ જે ખાસ રેફ્રિજરેટરની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે, એસી કારની અંદર, એસી વગેરેની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે, તો એની ઉપર સદંતર પ્રતિબંધ લગાડો કે જેથી કરીને ઓઝોનના પડની અંદર ગાબડું પાડવામાં સૌથી વિશેષ જો કોઈ ફાળો હોય મિત્રો તો એ છે CFC ક્લોરોફ્લોરોકાર્બન. અને એ એજન્ડા 21 મુદ્દા નક્કી કરવામાં બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે આ પૃથ્વી પરિષદ ભરાણી અને બધા જ લોકો એ પર્યાવરણ અંગે ચિંતિત થયા. તો આટલી વિગતો આ ચેપ્ટરની અંદર આપણે જોઈ. ઘણી બધી માહિતી એ આની અંદરથી તમને પ્રાપ્ત થઈ હશે. મોટાભાગના મુદ્દાઓ આપણે ઝીણવટ ભરીએ ઉપરછલ્લી માહિતી મેં આપી છે મિત્રો. ડિટેલની અંદર જાય તો આપણે કલાકો આની અંદર પસાર થઈ જાય, પણ આટલી વાત આપણે રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર ફરી પાછા આપણે જ્યારે મળીશું ત્યારે નવા મુદ્દા સાથે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરો. આભાર, ધન્યવાદ.